નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 14 મારું પુસ્તક છે એની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો આ રીતના આપણા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તેમજ સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે પણ તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 14 મારું પુસ્તક। આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળાના એક વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો। વાંચ્યા બાદ જે પુસ્તક આપણને ગમ્યું હોય તેમાંથી કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો। પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો। આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલી પુસ્તકની માહિતી વર્ગ અને પ્રાર્થનાના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો। તો અહીં આવે છે પુસ્તકનું નામ, દોડની હરીફાઈ, લેખકનું નામ સમીર પંચાલ, પુસ્તકની કિંમત 180 રૂપિયા। પુસ્તકના કુલ પાનાની સંખ્યા તો કે 32 પેજનું પુસ્તક હતું। પુસ્તકમાં કુલ કેટલા પ્રકરણ હતા તો કે 3 પ્રકરણ હતા। આ પુસ્તકમાંથી આપણને કઈ રીતે વાંચવા મળ્યું? આ પુસ્તક મને મારી શાળામાં મારા શિક્ષકે વાંચન કરવા માટે આપ્યું। ત્યાર પછી આ પુસ્તકમાં તમને વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ બાબતો ગમી તો કે આ પુસ્તકમાં કુલ 3 વાર્તા છે। આ વાર્તાની બુકમાં ચિત્રો સાથે આપેલી છે, આથી મને વાંચન કરવામાં ખૂબ મજા આવી અને આ પુસ્તકમાં મોટી વાર્તા ખૂબ સરળતાથી સમજવામાં આવી છે। પુસ્તકનો સાર તો કે આપેલ 3 વાર્તામાંથી મને 2 નંબરની વાર્તા જંગલ બચાવો જીવન બચાવો, આ વાર્તાનો સાર એવો છે કે ગુલાબનગર નામનું ગામ હતું। ત્યાંના લોકો વૃક્ષો કાપીને બળતણમાં લાકડાનો ઉપયોગ કરતા, પરંતુ સામે એક પણ ઝાડ ઉગાડતા ન હતા। ઝાડ ન હોવાથી વરસાદ ન આવે, પાણી ન મળે, ખેતી ન થતી, અનાજ ન પાકતું, આવી બધી સમસ્યાઓ હતી। ગામમાં વિજય નામનો ભણેલો છોકરો હતો, તે ભણેલો હતો, આથી તેને વૃક્ષોના મહત્ત્વની ખબર હતી। આથી ગામ લોકોને સમજાવીને વૃક્ષો ઉગાડતા કર્યા। ગામની બધી જ સમસ્યા દૂર થઈ ગઈ। આ વાર્તાથી મને પણ વૃક્ષોનું મહત્ત્વ સમજાયું અને વૃક્ષો વાવવાની પ્રેરણા મળી છે। તો આ રીતનું મિત્રો તમે પ્રોજેક્ટ નંબર 14 છે જે આપણી મારી વાર્તા મારું પુસ્તકનો સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા જ સોલ્યુશન માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો।